વાવ, થરાદ અને દિયોદર તાલુકામાં ભારે વરસાદને કારણે 11થી વધુ ગામોના ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા ખેતીવાડી નિયામક અને વિસ્તરણ અધિકારી સહિતની ટીમે દિયોદરના મુલકપુર, બોડા, ગોદા, લુદ્રા, નવા અને સુરાણા સહિતના અસરગ્રસ્ત ગામોની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા મગફળી સહિતના ઊભા પાકને મોટું નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે। ખેતીવાડી અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી સ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો અને ખેડૂતોને જરૂરી સૂચનાઓ આપી હતી। ગામ અને ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરી સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। 250 થી 300 ખેડૂતો આવેલા છે, એમાંથી 150 ઉપરના ખેડૂતોને અતિ ભારે નુકસાન છે। વાવેતરમાં મગફળી, એરંડા, જુવારી એવું મોટા પાયાનું વાવેતર હતું, ચોમાસું કઠોળ, અને હજુ સુધી કોઈ સર્વે થયું નથી। હજુ સુધી કોઈ ઉપરથી અધિકારીઓ આવેલા નથી, તપાસ કરી નથી। ઘણા ખરા ઘરે પણ પાણીમાં છે, તો હજુ સુધી તપાસ નથી। એનું યોગ્ય સર્વે કરાવી અને યોગ્ય વળતર સરકાર શ્રી આપે એવી અમારી નમ્ર અપીલ છે। વાવથરા જિલ્લાના અંદર ભાભર અને દિયોદરના અંદર મુસળધાર વરસાદે ક્યાંક ને ક્યાંક હવે જે ખેતીના પાક છે તેમાં નુકસાન લાવ્યું છે ને પાણી ભરાવાના કારણે નુકસાનનો જે સર્વ છે તેને લઈને હવે ખેડૂતો જે માંગ કરી રહ્યા હતા તેને લઈને આજે દિયોદર અને ભાભર બંને વિસ્તારના અંદર અધિકારીની ટીમ જે છે તે તમામ ખેતરોનું સર્વ એટલે કે તાગ મેળવી રહી છે, જેના કારણે મગફળી જેવા પાકોમાં જે નુકસાન આવ્યું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે અધિકારીઓ જે છે તાગ મેળવવા માટે દિયોદરના મુલકપુર ખાતે પહોંચ્યા છે। આપણી સાથે આશાબેન જોડાયેલા છે। આશાબેન શું કહેશો આજે તાગ મેળવવામાં આવી રહ્યો? આજે મુલકપુર ગામમાં, દિયોદર તાલુકાના મુલકપુર ગામમાં અમે વિઝિટ માટે આવેલા છીએ। અહીંયા જોવા જઈએ તો અમુક ગામોમાં ખેતરોમાં પાણી, જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા છે અને લગભગ 4 દિવસ જેવો વરસાદ જો સ્ટોપ થઈ જાય, મતલબ બંધ જે થઈ જાય તો આ પાણી ઓસરી જવાની શક્યતા છે, તો પાકની કન્ડિશન સારી થઈ શકે। બીજું કહેવા જઈએ તો હાલમાં દિવેલા પાકનું વાવેતર મોસ્ટ ઓફ ખેડૂતોને બાકી છે, તો હાલ દિવેલા પાકનું વાવેતર કરવા માટે સારો એવો સમય અને સારો એવો વરસાદ થઈ ગયો છે, એટલે હાલ એ લોકો આનું વાવેતર કરી શકે। અને હાલ જો જે પાણી ભરાયેલા છે એ 4-5 દિવસ પછી ફરીથી ગ્રામ સેવક મુલાકાત લેશે ત્યારે જોઈ શકાશે કે પાકમાં કેટલું નુકસાન થયું છે કે નહીં। એટલે હાલ તો પ્રાથમિક અંદાજ મુજબ કંઈ એટલું નુકસાન લાગતું નથી, પણ જો પાણી ભરાયેલા છે તો એમનો અમે 4 દિવસ પછી ચોક્કસ અંદાજ મેળવી શકશું। દિયોદર તાલુકાના એવા કેટલા ગામો છે કે દિયોદર તાલુકાના 10-11 જેવા ગામો છે, મતલબ 11 જેવા ગામો છે કે જેમાં આવા પાણી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે। બાકી બીજા ગામોમાં તો કોઈ એવો પ્રશ્ન અમારે ધ્યાન ઉપર આવ્યો નથી, અમારા પ્રાથમિક અંદાજ મુજબ અમને જોવા મળે નથી। તો ખાસ કરીને જ્યાં દિયોદર તાલુકાના મુલકપુર, સુરાણા અને નવા થઈને કુલ 10 જેટલા ગામો છે, જે ગામોના અંદર ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખેતરો જે છે તે જળબંબાકાર બન્યા હતા, પરંતુ હજુ સુધી પાણી ના ઓસરતા હવે જે તંત્ર છે તે કામે લાગ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે આર્થિક નુકસાન આવ્યું છે તેને લઈને હવે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવ।